નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છે જામનગર તાલુકાના સાપર ગામના વાડી વિસ્તારમાં અને ભયંકર એટલે ભયંકર વરસાદની નુકસાની તમે જોઈ શકો છો નજરની સામે ભાઈ બતાવો આ ખેતર બહુ મસ્ત ખેતર છે અને કોમ્પ્યુટર લેજર લેવલથી ખેતર કરેલું છે રેવલ કરેલું છે અને આમાં આપણે દર વખતે વાવવા આવીએ છીએ એટલે આપણે ખબર છે મને કે આ કેવું ખેતર હતું એ પણ વરસાદે અને પાણીએ એવું ભયંકર સ્વરૂપ અહીંયા આવેલું છે કે નદી જેવું કરી નાખ્યું છે જોઈ શકો છો તમે ક્યાંક માટી પૂરેપૂરી ઢળી લીધી છે અને ક્યાંક ક્યાંક મગફળી ઉપર ચડાવી દીધી છે મગફળીનો પાક તો અહીંયા 100% ફેલ છે આ ખેડૂતનું નામ છે મારખીભાઈ કાનાભાઈ કંડોરિયા અને લગભગ 34 વીઘામાં મગફળીનું વાવેતર છે એમાં એક પણ વીઘાની મગફળી રીએ એવી નથી આ બાજુ તમને થોડીક નીચે એમ દેખાય કે લીલી છે પણ ત્યાં પાણી ભરેલું છે અને ત્યાં પણ આ રીતે ઊંધી થઈ ગઈ છે પણ અહીંયા તો અતિશય ધોવાણ થયું છે અને કદાચ આને આવતું આ સિઝન તો ફેલ ગઈ પણ આવનાર સિઝન વાવવા માટે પણ વિચાર કરવો પડશે કારણ કે અહીંયા ખાડો કરી નાખ્યો છે વાહ ઉપર ચડાવી દીધું છે એટલે બધું હવે બહુ અતિશય નુકસાન છે આ બાજુ બતાવો ભાઈ આમાં જુઓ કપાસનું વાવેતર છે એક છોટું કપાસનું નથી રહ્યું આમાં છેટ સામે દેખાય આમાં પાણી ભર્યા છે અત્યારે જોરદાર અને ધોવાણ પણ એવા છે આ ખેતર પણ એકદમ રેવલ કરેલા હતા પણ તમે આ જોઈ શકો છો એની હાલત અહીંયા અમારા વિસ્તારમાં અમુક ખેડૂતોને અતિશય નુકસાન છે તો વિડીયોને થોડોક શેર કરજો ખેડૂત મિત્રો બધા સુધી પહોંચે અને આપણી તો એક જ માંગ છે કે ભાઈ આવા ખેડૂતોને હકીકતમાં રૂબરૂ આવી સર્વે કાયદેસર કરી અને આમાં જો જનરલ વળતર દેવામાં આવે તો આ ખેડૂતને નુકસાન જાય કારણ કે ઘણાને 50% નુકસાન છે ઘણાને 20% નુકસાન છે પણ આ તો 100% નુકસાન કહેવાય એટલે આમાં ખેડૂત મિત્રો આ વાડી વિસ્તારમાં અત્યારે જે હાલતમાં આપણે ઊભા છે ને ત્યાં આવીએ તો હકીકતમાં જે ખેડૂત હોય ને એને જ ખબર હોય કે આ નુકસાની શું હોય આપણે અહીંયા આ કપાસ હતો જોરદાર તમે આ જોઈ શકો છો એક છોટું નથી રહ્યું કપાસનું અને કપાસ તો નથી રહ્યો સાથે સાથે આ ખેતર પણ ધોવાઈ ગયું છે અને આ પાણીનું ભરેલ છે ખાડ બનાવી દીધી છે નદી જેવું કરી નાખ્યું છે અહીંયા અને ક્યાંક સેઢાવે ધૂળ ચડાવી દીધી છે 5-5 ટેલર અને ક્યાંક 100 ટેલરથી પણ ખાડા નથી બુરાય એવા જોલાણ પાડી દીધા છે આટલી નુકસાન છે ભાઈ બતાવો આ બાજુ કપાસ જુઓ તમે આ સીમ છે સાપરની અને તાલુકો જિલ્લો છે જામનગર અહીંયા તમે પાણી કેટલું આવ્યું હશે એ તમે અહીંયા જોઈ શકો છો આ થાંભલા ને ઝાડ ને વાવ ને પાસે કે અહીંયા કેટલું અતિશય પાણી આવેલો હશે અહીંયા ફેન્સિંગ મારેલી હતી તાર મારેલા હતા એ થાંભલા તો બધા ભૂકા બોલાવીને ક્યાં પાડીને નાખી દીધા તમે જોવો